FY BCom સેમેસ્ટર 1 કંપની લો કંપનીનો કાયદો 1 શેરબજાર આપણે શેરબજારનો ઉદ્ભવ અને વિકાસ જોયું, શેરબજારની લાક્ષણિકતાઓ જોઈ. હવે શેરબજારના કાર્યો વિશે ચર્ચા કરીએ. શેરબજારની લાક્ષણિકતાઓ: સ્વૈચ્છિક મંડળ, સમિતિ દ્વારા સંચાલન, શેરબજારનું સભ્યપદ, વ્યવહારોનું નિયમન અને નોંધણી. હવે શેરબજારના કાર્યો જોઈએ. એમાં સૌપ્રથમ છે બચત પ્રવાહને યોગ્ય દિશા સૂચન. હવે શેરબજાર છે તો શેરબજારમાં એવું કહેવામાં આવે છે કે બચત પ્રવાહને યોગ્ય દિશા સૂચન આપે છે. તો હવે શેરબજારમાં રોકાણ કોણ કરી શકે? કે જેની પાસે પોતાની બચત હોય. હવે વ્યક્તિ પોતાની બચતના જે પણ કોઈ નાણાં છે એને શેરબજારમાં રોકી અને એ બચતમાંથી પોતે નાણાં રોકે છે અને ડિવિડન્ડના સ્વરૂપમાં વળતર મેળવી શકે છે. તો બચતનો યોગ્ય ઉપયોગ થઈ શકે એના માટે એને દિશા સૂચન આપે છે એવું કહે છે. શેરબજાર રોકાણકારોના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ, મિત્ર, ચિંતક અને માર્ગદર્શન બને છે એવું કહેવામાં આવે છે કે ઔદ્યોગિક રોકાણો તરફથી નફાકારક રોકાણો વિશે એમને માર્ગદર્શન આપી શકે. શેરબજારોમાં જામીનગીરીઓના મૂલ્યાંકનનું પ્રતિબિંબ પાડનાર રીસો છે. એટલે કે શેરબજારમાં જે કંપનીના જામીનગીરીમાં જે ખરીદ વેચાણ થતું હોય એના ભાવ ઊંચા હોય તો જ એ રીતે જેના ભાવ ઊંચા હોય એ કંપનીની કાર્યક્ષમતા, નફાકારકતા, સદ્ધરતા વધુ હોય અને જામીનગીરીઓ તરફ એનો બચતનો પ્રવાહ વળે છે. એનાથી ઉલટું કે જામીનગીરીઓના ભાવ ઘટતા જાય તે જામીનગીરીમાં પોતાની વિશ્વસનીયતા કે પ્રતિષ્ઠા ગુમાવે છે. એટલે કે જે જામીનગીરી એટલે કે શેર, ડિબેન્ચર કે અન્ય કોઈ પણ પ્રકારની સિક્યોરિટીઝ હોય તો જેના ભાવ વધારે હોય બજારમાં એની પ્રતિષ્ઠા પણ વધારે હોય અને એમાં વળતર મેળવવાની ખાતરી, વિશ્વસનીયતા લોકોને વધુ હોય છે. તો એમાં બચતનું પ્રવાહ એટલે કે લોકો એમાં વધુ રોકાણ કરે છે અને જે જામીનગીરીના ભાવ ઘટતા જાય એમાં લોકોની વિશ્વસનીયતા ગુમાવવામાં આવે છે. તો એ જામીનગીરીમાં લોકો ઓછું રોકાણ કરે છે. એટલે કે રોકાણકારો પોતાની જામીનગીરીનું યોગ્ય મૂલ્યાંકન કરી શકે, તેથી યોગ્ય નિર્ણય લઈ શકે. એના માટે શેરબજાર રોકાણકારોની બચતને ઔદ્યોગિક ક્ષેત્રવાળી રાષ્ટ્રના આર્થિક વિકાસના નવનિર્માણમાં મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે એ માટે એવું કહેવામાં આવે છે કે લોકોની જે બચત છે એ બચતને એ જામીનગીરીઓમાં રોકે અને જેના કારણે બંનેને ફાયદો થશે. કંપનીઓને મૂડી મળે છે, લાંબા ગાળાની મૂડી મળે છે અને લોકોને પોતાની બચત કે જેનું રોકાણ એમને કંપનીમાં કર્યું તો એ પોતાની બચતના રોકાણમાં એમને ડિવિડન્ડ કે અન્ય સ્વરૂપે વળતર મળે છે. ત્યારબાદ જોઈએ તરલતાયુક્ત સતત બજાર. શેરબજારમાં નોંધાયેલી જામીનગીરીઓ સહેલાઈથી અને ઝડપી વેચી શકાતી હોવાથી રોકાણકારો માટે તરલતાયુક્ત સતત બજાર પૂરું પડે છે. હવે તરલતાયુક્ત એટલે કે જેને ખૂબ જ ઝડપથી કેશમાં આપણે રૂપાંતર કરી શકીએ. કેશ એટલે કે રોકડમાં, અથવા તો તમારી પાસે વસ્તુ તરત પાછી ફરી જાય તો એને તરલતા કહી શકાય કે જેનું ખૂબ જ ઝડપથી કેશમાં, રોકડમાં રૂપાંતર થઈ શકે. તો હવે આ જે બજાર છે એ તરલતાયુક્ત સતત બજાર પૂરું પાડી શકે છે. રોકાણકારો નાણાંની જરૂર પડીએ શેર બજાર દ્વારા જામીનગીરીઓ તાત્કાલિક વેચી શકે છે. એટલે કે હવે જો કોઈએ પોતાના નાણાં શેરમાં રોકેલા હોય અને એ વ્યક્તિને નાણાંની જરૂર પડી તો એ વ્યક્તિ શું કરી શકે? એ અન્ય વ્યક્તિને પોતાના શેર વેચી અને એના બદલામાં એના કેશ સ્વરૂપમાં, રોકડ સ્વરૂપમાં પોતાના પૈસા પાછા મેળવી શકે છે. તો એને શું કહેવાશે? એની તરલતા છે કે એના બદલામાં તમને રોકડા તરત મળી જાય છે. તો હવે એ રોકડની તરલતાને પ્રાપ્ત થાય. રોકાણકાર શેર કંપનીને પરત કરી નાણાં મેળવી શકતા નથી, પરંતુ વેચાણ કરીને નાણાં મેળવી શકે છે. તમારી પાસે શેર હોય તો તમે કંપનીને પરત ના કરી શકો, પણ અન્ય વ્યક્તિને એ શેર વેચી અને તમારા નાણાં તમે પાછા પ્રાપ્ત
કરી શકો છો. તો એને તરલતાયુક્ત બજાર કહ્યું છે કે એ બજારનું કાર્ય નિર્વિઘ્ન એટલે કે કોઈ પણ વિઘ્ન વિના સતત ચાલુ રહે અને જામીનગીરી કરાર નિયમન ધારાની વિવિધ જોગવાઈઓ દ્વારા આ વ્યવહારનું નિયમન કરવામાં આવે છે કે જે પણ કંપની પોતે જે પણ કોઈ શેર બજારમાં લિસ્ટેડ હશે એટલે કે નોંધાયેલી હશે તો એ શેર બજારમાં એ લિસ્ટેડ કંપનીનું જે શેર બજારનું નિયમન હશે એ નિયમન દ્વારા એ કંપનીએ પોતાના શેર છે એનું ખરીદ વેચાણ એ કંપનીનું થતું રહે છે. મૂડી સર્જનમાં મધ્યસ્થ એટલે કે શેર બજારમાં મૂડી સર્જનમાં મધ્યસ્થી. હવે મૂડી સર્જન કોણ કરે છે? કંપની કરે છે. કેના સ્વરૂપમાં કરે છે? જામીનગીરીના સ્વરૂપમાં કરે છે. શેર કે ડિબેન્ચર બહાર પાડીને લોકો પોતાના રોકાણ કરે છે એ શેર કે ડિબેન્ચરમાં અને એ શેર કે ડિબેન્ચર કંપની માટે મૂડી બને છે. તો હવે એ મૂડી સર્જનમાં મધ્યસ્થી શેર બજાર છે, કારણ કે લોકો શેર બજારમાં રહીને જ કંપનીના શેરનું ખરીદ વેચાણ કરી શકતા હોય છે. એટલે શેર બજારને મધ્યસ્થી કહેલું છે કે જે વન ટાઈપ ઓફ એજન્ટ કહી શકાય મધ્યસ્થી, અથવા તો બંનેની વચ્ચે રહેનાર એક માધ્યમ કહી શકાય. એટલે એ કહેવામાં આવે છે એ મધ્યસ્થી છે. તો શેર બજાર પોતે મૂડી સર્જન કરતું નથી, પરંતુ મૂડી સર્જનની સેવા પૂરી પાડી આપે છે, એટલે એને મધ્યસ્થી કહેવામાં આવે છે. નવી સ્થાપાયેલી કંપનીના શેર ડિબેન્ચર નોંધણી પહેલાના સામાન્યતઃ રોકાણકારો ખરીદવા તૈયાર થતા નથી, પરંતુ નોંધણી થતા જામીનગીરીઓની બજાર ક્ષમતા વેચાણ ક્ષમતા ખૂબ વધી જાય છે. જો કોઈ કંપનીએ શેર બજારમાં નોંધણી કરાવેલી ન હોય તો લોકોનો એ શેર બજાર એ કંપની વિશે કોઈ જ પ્રકારની વિશ્વસનીયતા બેસતી નથી. પરંતુ જ્યારે કંપની કોઈ પણ શેર બજારમાં લિસ્ટિંગ કરાવે છે, નોંધણી કરાવે છે, એટલે એ કંપનીની જામીનગીરી પ્રત્યે અને એ કંપની પ્રત્યેની રોકાણકારોમાં લોકોમાં વિશ્વસનીયતા વધે છે અને લોકો પોતે પોતાના નાણાં એ કંપનીમાં રોકવા માટે તૈયાર થાય છે. એટલે કે કંપની નાણાકીય રીતે સદ્ધર છે, એની સંચાલકીયની કાર્યક્ષમતા છે, એની નફાકારકતા છે, આ બધી ઊંડાણપૂર્વક સ્ટોક જે બજાર છે તો શેર બજાર જ એનું એ પ્રમાણપત્ર આપેલું હોય છે. એના કારણે લોકો સરળતાથી એમાં પોતાના નાણાં રોકવામાં એમને વિશ્વાસ બેસી જાય છે અને સંતોષપ્રદ રીતે ખાતરી થાય છે અને પોતાના નાણાં એમાં રોકે છે. આથી આમ જનતાની બચતો ઔદ્યોગિક મૂડી માર્ગે વહેતી રહે છે અને પરિણામે ઔદ્યોગિક સાહસોનું મૂડી સર્જનનું જે કામ છે એને જે મૂડી મેળવવાનું કામ છે એ ખૂબ જ સરળતાથી થઈ શકે છે. તો આ મૂડી સર્જનમાં મધ્યસ્થી બને છે શેર બજાર, કારણ કે શેર બજાર દ્વારા કોઈ પણ લિસ્ટેડ કંપની છે એમાં લોકો સરળતાથી એના ઉપર વિશ્વાસ કરી અને પોતાની જે મૂડી છે એ મૂડી દ્વારા ખરીદ વેચાણ કરી શકે છે અને પોતે શેરનું ખરીદ વેચાણ કરે છે. હવે યોગ્ય તારણ સવલત. યોગ્ય તારણ સવલત તો એ આગળ જોયું એમ શેર બજાર તરલતાયુક્ત સતત બજાર પૂરું પાડે છે. એટલે કે કોઈ પણ સમયે જો કોઈ વ્યક્તિએ શેર બજારમાં પોતે નાણાં રોકી શેર કે ડિબેન્ચર ખરીદેલા હોય, એને રોકડની જરૂર પડે તો કોઈ પણ સમયે એ પોતાના જે શેર છે એ અન્ય વ્યક્તિને વેચાણ કરી અને પોતાના નાણાં છે એ કેશમાં પોતાની પાસે મેળવી શકે છે. તો હવે નાણાં ધીરનાર સંસ્થા હોય, બેંક હોય, નોંધાયેલી જામીનગીરીઓના તારણ સામે જરૂરી નાણાં ધીરવામાં કોઈ જ હિચકચાટ અનુભવતી નથી અને એના ઉપર વિશ્વાસ કરી અને પોતે એમાં નાણાં રોકી શકે છે. કારણ કે એ લોકો સમજે છે કે જો નાણાં મેળવનાર સંસ્થા વ્યાજ સહિતના નાણાં પરત ના કરી શકે તો તારણમાં મળેલ જામીનગીરી સહેલાઈથી ઝડપથી વેચી પોતાના નાણાં વ્યાજ સહિત પરત મેળવી શકાશે. આમ શેર બજાર યોગ્ય તારણની સુવિધા પૂરી પાડે છે. હવે કોઈ પણ સંસ્થા છે, બેંક છે, તો એ નોંધાયેલી જામીનગીરીઓના તારણ સામે જરૂરી નાણાં ધીરે છે. ટૂંકમાં કે જેમ કે લોન મેળવી શકે તો લોનના બદલામાં સામાન્ય રીતે લોકોને નાણાં ઉપર લોન મળતી હોય તો એના બદલામાં એને કંઈક તારણ મૂકવું પડે. જમીન છે, ગોલ્ડ છે, સોનું છે, એવું જ એ કોઈ વસ્તુ ગીરવે મૂકતા હોય
સામાન્ય આમ પબ્લિક જનતા. હવે અહીંયા કંપનીને લોન દેતી હોય કોઈ પણ સંસ્થા કે બેંક, તો કંપની એની સામે પોતાના શેર પણ તારણ તરીકે મૂકી શકે છે, ગીરવે મૂકી શકે છે. એટલે બેંકને કે સંસ્થાને ખ્યાલ હોય કે જો કંપની એ લોન પૂરી નહીં કરી શકે તો એ બેંક પાસે જે શેર મૂકેલા છે એ શેર વેચી અને બેંક પોતાના પૈસા વસૂલી શકે છે. એટલે કોઈ પણ આવી સંસ્થા છે કે બેંક છે કે જે નાણાં ધીરવાનું કામ કરતી હશે તો એ સરળતાથી એમને નાણાં ધીરશે, કોઈ પણ કંપનીને અથવા તો લોન આપે છે. તો આમ શેર બજાર યોગ્ય તારણની સુવિધા પણ પૂરી પાડે છે. તો આ શેર બજારના કાર્ય બચત પ્રવાહને યોગ્ય દિશા સૂચન, તરલતાયુક્ત સતત બજાર, મૂડી સર્જનમાં મધ્યસ્થી અને યોગ્ય તારણની સવલત. થેન્ક યુ.